તો અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે વિશ્વવિખ્યાત રથયાત્રા પૂર્વે પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાની મહત્વપૂર્ણ ધાર્મિક વિધિઓમાંથી એક ગણાતી આ જળયાત્રામાં 108 કળશ સાથે ભક્તિભાવપૂર્વક શોભાયાત્રા નિજ મંદિરેથી સાબરમતી નદીના ભૂદરના તટ સુધી નીકળી હતી, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 108 પિત્તળના કળશોમાં સાબરમતીનું પવિત્ર જળ ભરવામાં આવ્યું હતું। ત્યારબાદ હજારો ભક્તો મળીને કળશ ધારણ કરીને વાસ્તે ગાસ્તે ફરી જગન્નાથ મંદિરે પરત ફર્યા, જ્યાં જળયાત્રામાં સુશોભિત ગજરાજો, ઢોલ નગારા, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં ભક્તોની હાજરીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મંદિર પરત ફર્યા બાદ પવિત્ર જળથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને શાહી જળાભિષેક કરવામાં આવશે। જળાભિષેક બાદ ભગવાનને વર્ષોમાં માત્ર એક જ વખત ધારણ કરવામાં આવતો દુર્લભ ગજવેશ શણગાર કરવામાં આવશે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા છે। તેમજ અષાઢી બીજના પવિત્ર દિવસે વિશ્વવિખ્યાત ભવ્ય રથયાત્રામાં ત્રણેય ભાઈ બહેનો નગરચર્યાએ નીકળશે, જેને લઈને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ઉત્સાહનો માહોલ છે। આગામી અષાઢી બીજે ગુજરાતની ને દેશની પ્રસિદ્ધ ઐતિહાસિક રથયાત્રા ભગવાન જગન્નાથજીની નીકળશે। એના પૂર્વે આજે જળયાત્રાની શોભાયાત્રા અહીંયા સાબરમતી નદીમાંથી નર્મદા મૈયાનું પવિત્ર પાણી લઈ એનું પૂજન કરી અને વાતે ગાતે શોભાયાત્રા દ્વારા ભગવાન જગન્નાથજીના મંદિરમાં જળયાત્રા પહોંચશે અને ત્યાં આગળ ભગવાન ઉપર જળાભિષેક કરવામાં આવશે। એના પૂર્વે અત્યારે જગન્નાથ મંદિરથી પૂજ્ય દિલીપદાસજી મહારાજ અને અન્ય પૂજ્ય સાધુ સંતો અહીંયા શોભાયાત્રા દ્વારા આવી રહ્યા છે। અહીંયા ભગવાનનું નદીનું પૂજન કરવામાં આવશે, જળનું પૂજન કરવામાં આવશે અને નદીમાં વચ્ચે જઈ અને ઘડા ભરી અને જળ લેવામાં આવશે અને જળ યાત્રા જગન્નાથ મંદિરમાં જઈ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને આજથી જ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ જે ધાર્મિક રીતે અનુષ્ઠાનપૂર્વક છે એ શરૂ થશે અને અષાઢી બીજની રથયાત્રા આખા દેશની મોટામાં મોટી આપણા અમદાવાદમાં નીકળશે।